રંગજી, ટીસીએસ અને ઓવરઓલ આઈટી ટીસીએસ તમે પણ મેન્શન કર્યું શરૂઆતમાં કે આજે પરિણામોની સિઝનની એક શરૂઆત ત્રિમાસિક પરિણામના અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ આમ તો ઓવરઓલ જોવા જઈએ ટીસીએસની અગર વાત કરીએ તો પિયર્સની સામે ગૌરંગજી અગર જોઈએ તો પરફોર્મન્સ થોડું નબળું જોયું છે, કારણ કે એક વર્ષના અગર રિટર્ન્સ જુઓ કંપની માટે તો 8% છે ટીસીએસના, જ્યારે સ્ટોક્સ લાઈક ઇન્ફોસિસ 25%, HCL ટેક 33%ના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે અને શિખરથી 12% સુધી ઘટતું ટીસીએસ આપણને દેખાડી રહ્યું છે. કઈ રીતે એક અપેક્ષા અહીંયાથી રાખી રહ્યા છો આગળ અને કંપની માટે એક લોંગ ટર્મ વ્યૂ? ચાંદી, આજે પરિણામ છે એટલે વધારે પડતો અખતરો અથવા તો આગળ પડતી ટિપ્પણી કરીશ નહીં, પણ ટીસીએસમાં બી આપણે ઘણીવાર ચર્ચા કરી છે, પૂરા આઈટી ક્ષેત્ર પર બી ચાંદી તમને યાદ હશે આપણે ઘણીવાર ચર્ચા કરી છે, ખરીદારીની ભલામણ નિરંતર રહી છે. ટીસીએસમાં આજે પરિણામ છે એટલે બજાર બંધ થયા બાદ જ્યારે પરિણામ આવશે એની આપણે સમીક્ષા કરશું, થોડું ઘણું અભ્યાસ બી કરશું પરિણામોને લઈને, આંકડાઓ કેવી રીતે આવ્યા છે. હાલમાં 4,600ની આસપાસની ઉપરની લક્ષ્યાંકના આપણે નિર્ધારિત કર્યા છે. હવે પરિણામ સારા આવ્યા તો આ લક્ષ્યાંકમાં પરિવર્તન બી કરશું. હવે ગાઈડન્સ જેવી જે વસ્તુ છે ટીસીએસ મેનેજમેન્ટ આપતી નથી, પણ જે રીતના બીજા ત્રૈમાસિકમાં ટિપ્પણી કરેલી પરિણામ બાદ અને જે રીતના પરિવર્તન થયું છે પરિસ્થિતિઓમાં, અને આજે ટ્રમ્પ સાહેબ 20મી જાન્યુઆરીએ શપથ લેશે અને ઓવલ ઓફિસ અધિગ્રહણ કરશે, આ ક્ષેત્ર પર બી આપણે જોવાલાયક રહેશે કે અમુક ટિપ્પણીઓ આવે છે કે નહીં. જે રીતના વિઝાની બધી ચર્ચાઓ સમાચારોમાં આપણે સાંભળી છે, પણ એકંદરે પરિણામ સારા રહે એવું અનુમાન છે અને અપેક્ષા રાખીએ કે આજે બજાર બંધ થયા બાદ જે આપણા અનુમાનો છે એનાથી સારા પરિણામ આવે. ખાસ પરિણામ પર એક ફોકસ રાખતા રહીશું. ટીસીએસ નંબર્સ જે છે એક આજે પોસ્ટ માર્કેટ અવર્સ આપણને જોવા મળશે, તો એના પર ફ્રી આવતીકાલે આપણે ચર્ચા પણ કરીશું. ચાર્ટ સેટઅપ રાહુલ કઈ રીતે જોઈ રહ્યા છો ટીસીએસનું? ગઈકાલે અગર જોવા જઈએ તો એક મજબૂત હતું કાઉન્ટર અને ટીસીએસમાં આપણને લોંગ બિલ્ટઅપ જોવા મળ્યું હતું ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી નિફ્ટીના. તમારો વ્યૂ લઈએ આના પર. So I think TCSમાં ગઈકાલે એઝ રાઇટલી સેડ કે ગઈકાલના અગેન્સ્ટ ધ ટ્રેન્ડ માર્કેટ્સમાં ઉપર થોડું પોઝિટિવ બાયસ જોવા મળ્યું હતું, થોડું શોર્ટ કવરિંગ પણ એના અંદર જોવા મળી રહ્યું હતું, પણ મારા ખ્યાલથી ચાર્ટ સેટઅપ એટલો કોઈ સ્ટ્રોંગ જોવા નથી મળી રહ્યો આ TCS પર્સપેક્ટિવથી. મને એવું લાગી રહ્યું છે કે 4160ની આસપાસ રેઝિસ્ટન્સ છે અને મારા ખ્યાલથી ત્યાં, અને જે સપોર્ટ જે છે એ મારા ખ્યાલથી 3860ની આસપાસ છે. તો મારા ખ્યાલથી સેલ ઓન રેલીનો મારો વ્યૂ છે TCSના અંદર.